આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે વડોદરા શહેરમાં વોર્ડ નંબર 13 વિસ્તારમાં કાછિયા પટેલની વાડી ખાતે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં કોર્પોરેટર જ્યોતિબેન પટેલ તેમજ પૂર્વ કાઉન્સિલર નીતિનભાઈ પટેલ દ્વારા મહિલા દિવસ સાથે ધારાસભ્ય ચેતનભાઈ દેસાઈના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગની નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ખાસ ઉપસ્થિત રહ્યું હતું। ટ્રસ્ટના દ્રષ્ટિબાધિત તેમજ દિવ્યાંગ ભાઈ બહેનો પણ કાર્યક્રમમાં જોડાયા હતા। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી। મહિલાઓને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે સાથે ધારાસભ્ય ચેતનભાઈ દેસાઈના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। વિશેષ રૂપે અંજનોને ગીતો ગાઈ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી અને સમગ્ર કાર્યક્રમમાં આનંદમય વાતાવરણ સર્જાયું। તમે વિચાર કરો કે આ છોકરીનો નસીબવાન છે કે એનો જન્મદિવસ એ માતૃશક્તિનો દિવસ છે, મહિલા દિવસ છે। ચૈતન્યભાઈને એમના જન્મદિવસની શુભકામના આપવા માટે આવ્યો, પરંતુ જ્યારે આજનો કાર્યક્રમ ખાસ મહિલા દિન નિમિત્તે રાખવામાં આવે, આપણા આ વિસ્તારના કાઉન્સિલર જ્યોતિબેન અને નીતિનભાઈ અને તમામ કાઉન્સિલરોની સાથે સંગઠનની ટીમ સાથે રહીને જ્યારે આજનો મહિલા દિનનો કાર્યક્રમ રાખ્યો છે, ત્યારે આ વિસ્તારના આ બધા જાણો કે આ વિસ્તાર તો મારો જ છે, એટલે ઉતરીને હું મોટો થયેલો છું। આ વિસ્તારના તમામ માતૃશક્તિને ખૂબ વંદન કરું છું અને તમારા કારણે આજે સમાજ અને દુનિયા ચાલે છે, ત્યારે આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને નીતિનભાઈ જ્યારે આ પ્રકારના કાર્યક્રમો કરતા હોય છે અને આખો જવાબ આપું છું અને પોતાની જાતને હમલા કે નબળા ના કરો છો। આ લોકોની સામે તો ઘણીવાર અમે લોકો હમલા નબળા હોઈએ, ઘરમાં જાઓ, ઘરમાં તમે વિચાર કરો બહુ ચાલે છે। આ ઇન્સ્ટાગ્રામ પર અને ફેસબુક પર રીલો આવે છે, એમાં બધી એવા પિક્ચરાઇઝેશન થાય છે કે માતા ખવડાવે છે, પેલો કુંડી નીચે નાખી સાંભળે છે। બધાના बार बार दिल ये आए, बार बार दिल ये आए, बार बार दिल ये गाए, तुम जियो हजारों साल ये मेरी है आरज़ू। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे डियर चैतन्य साई, हैप्पी बर्थडे टू यू। फूलों ने चमन से तुझको है सले, तुझको है प्याम भेजा, यही रहे दुआ मेरी तू हमेशा मुस्काए, बेकरार दिल कहलाए, आए तो कयामत आए तुम। આજે અકોટા વિધાનસભા ઇલેક્શન વોર્ડ નંબર 13માં ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિત્તે દિવ્યાંગ મહિલાઓ અને પ્રજ્ઞાચક્ષુ મહિલાઓમાં સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું। સાથે સાથે એમના બીજા પણ જે જરૂરિયાતની વસ્તુ હોય છે, નીતિનભાઈ અમારા જે પૂર્વ કાઉન્સિલર છે અને જ્યોતિબેન જે હાલના અમારા વિસ્તારના કાઉન્સિલર છે, તેઓ પરિવાર દ્વારા નાના મોટા ઘણા બધા પ્રસંગોમાં આવા પ્રકારના કાર્યક્રમો કરે છે અને એનો લાવો આજે અમને પણ મળ્યો છે। એના માટે એમના આભારી છીએ અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામનાઓ દરેકને, દરેક મહિલાને અહીંયા આગળ અને જે બધા જ પધારે જે લોકો બધાને જ અમે આજના દિવસની અભિનંદન પાઠવીએ છીએ। જન્મદિવસ છે, વાત સાચી છે અને એમનો આશીર્વાદ મળ્યો કહેવાય અને મારો જન્મદિવસ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિન જ આવે છે, એટલે જે આશીર્વાદ અમને આ માતાઓ પાસેથી મળી શકે એનો અમે સૌથી વધારે પ્રયત્ન કરતા હોઈએ છીએ।